સફળતા, તારું નામ સ્ત્રી. જ્યારે સમગ્ર દુનિયામાં સ્ત્રી સશક્તિકરણની માત્ર વાતો જ થાય છે, ત્યારે ધરમપુર તાલુકાનું શેરીમાળ ગામ રણમાં મીઠી વીરડી જેવું છે. આજથી 6 વર્ષ પહેલા ગામની કેટલીક બહેનોએ સાથે મળીને એક સ્વપ્ન સેવ્યું, સ્વાવલંબી બનવાનું. અને એમના સહિયારા પ્રયત્નોથી એ સપનું સાકાર થયું. વસુધારા ડેરી આવી એ પહેલાં અમારી ગામની સ્થિતિ બહુ જ ખરાબ હતી એમ, ને બહેનો એકદમ ગરીબીમાં જીવતી હતી. પછી વસુધારા ડેરીની મદદથી અમારે અહીંયા આ મંડળીની શરૂઆત થઈ. તેના પછી અમારે અહીંયા આ સેલ્ફ હેલ્પ ગ્રુપની શરૂઆત કરી. ધીરે પહેલાં બહેનો બહુ અણસમજ હતી, જે બિલકુલ સમજતી નહીં હતી કે આ પૈસા ભરીને અમે કેવી રીતે, કે આ પૈસા લાવીશું કેવી રીતે. અત્યારે લોન આપીએ છીએ બધી બહેનોને, ને એના દ્વારા બહેનોની આર્થિક સ્થિતિ સુધારા પર આવી છે. આજે આ ડેરી એ આ સ્ત્રીઓની દૂધણી ગાય છે. કમુબેનનું સપનું તેમની દીકરીને શિક્ષિકા બનાવવાનું છે, જેથી તે તેના જેવી બીજી ઘણી છોકરીઓનું જીવન ઘડતર કરે અને સ્ત્રી શોષણના અવિરત ચક્રનો નાશ થાય. અત્યારે 11માં ભણે છે. કેટલું ભણાવવાના આગળ? એને તો ભણીને નોકરી કરે ત્યાં સુધી ભણાવવાના છે. આ સપનું માત્ર કમુબેનનું નથી, પણ ગામડામાં વસતી આવી કેટલીય માતાઓનું છે. આ જ સપનું આંખમાં લઈને નીરુબેન જીવી રહ્યા છે. એમણે તેમની અર્ધાંગીની હોવાની ફરજો તો પૂરી કરી જ છે, પણ સાથે સાથે તેમના સ્વર્ગવાસી પતિનું અધૂરું કર્મ પણ પૂરું કર્યું છે. અમારા ઘરવાળા ગુજરી ગયા ત્યારથી મેં શાકભાજીનો ધંધો કર્યો ને પોયરાઓને ભણાવ્યા. MS સુધી ભણાવ્યા. પછી કોલેજ, એક પોયરો કોલેજ જાય, એ લોકોને ભણાવીને હોશિયાર કર્યા. પણ એ લોકો હોશિયાર થાય, એ લોકોને પગ પર કઈ ઉભા રહે એવી રીતને ભણાવ્યું ને એને લગ્ન કર્યા મોટા પોયરાના. પછી હોવ લાવ્યા, તો હવે એનું પરિવાર થયું તો એ લોકોને કેવી રીતે ચલાવે એમ કરીને એનું રિક્ષી લઈ આવ્યું. નીલાબેન એ સ્ત્રી સશક્તિકરણનું જીવતું જાગતું ઉદાહરણ છે. તેઓ ધરમપુરની વનરાજ કોલેજમાં હિન્દીના પ્રાધ્યાપિકા છે. તેઓ પોતે તો સ્વાવલંબી છે જ, પણ બીજી સ્ત્રીઓ પણ પગભર થાય તે માટે કાર્યરત છે. ઘૂંઘટમાંથી બહાર નીકળીને સ્ત્રી આજે જુદી જુદી જગ્યાએ નોકરીઓ કરવા મંડી પડી છે. દીકરીઓ, વહુઓ ઘર પણ સંભાળે છે અને સાથે નોકરી પણ સાચવે છે. દી વાળે દીકરી માત્ર પોતાના જ નહીં, બીજાના સુખનો પણ વિચાર કરે અને સુખી થવા માટે મદદ કરે એ દીકરી. મારું નામ ચૌધરી હેમાબેન ગમનભાઈ છે. અમે બાળકોની બચત યોજના ચલાવીએ છીએ, જેમાં છોકરીઓની સંખ્યા 20 છે અને ભાઈઓની સંખ્યા 16 છે. અમે દર મહિને માસિક 25 રૂપિયા બેંકમાં જમા કરીએ છીએ. ભલે હજી પ્રશ્નો છે, પણ પ્રયત્નો તો ચાલુ જ છે. ઉત્તર મળશે. સફર લાંબી છે, થાક લાગશે, પણ હારી જાય એ નારી નહીં, સ્ત્રીનું બળ માપી નથી શકાતું, તેથી તેને અબળા કહે.